હેલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? કૃષિહારી શું છે? શા માટે કૃષિહારી? શું મદદ કરી શકશે કૃષિહારી? આ જણાવવા માટે આજે ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે ટાઈમે ભાવ ના મળવો પાકનો. પાક ઘણી વખત ખેડૂત મિત્રો સાચવીને રાખતા હોય છે, જ્યારે ભાવ ઉપર જતો હોય પછી અચાનક ભાવ નીચે વહી જાય છે. ખેડૂત મિત્રોને પૂરતો ભાવ નથી મળતો. ખેડૂત મિત્રો પાસે ઘણી બધી માહિતીનો અભાવ હોય છે. તો આ સમસ્યાનું સમાધાન લઈને આવી રહ્યા છે કૃષિહારી. કૃષિહારી ભાવ ખેડૂતોને મળવા માટે શું મદદ કરી શકે? કોઈ પણ એ સમજવા માટે કોઈ પણ પાકનું ઉદાહરણ લઈએ તો જેમ કપાસ છે, તો કોટન એના ભાવ ઘણા બધા વસ્તુ ઉપર ડિપેન્ડ રહેતા હોય છે, જેમ કે એક્સપોર્ટ છે, પછી લોકલ ડિમાન્ડ છે, પાક ઉત્પાદન છે. આ બધી વસ્તુ ઉપર ભાવ ડિપેન્ડ રહેતા હોય છે. તો એનું એનાલિસિસ કૃષિહારી કરીને આપશે. ઘણા બધા ડેટાઓ જે લાસ્ટ 5-10 વર્ષના ડેટા જે છે એનું એનાલિસિસ કરશે. શું ઘણા પાછળના જે વર્ષો જે છે એમાં ઉત્પાદન કેવું હતું, એનું એક્સપોર્ટ કેવું હતું, એના પ્રમાણે આ વર્ષે એક્સપોર્ટ અને ઉત્પાદન કેવું છે એનું એનાલિસિસ કરીને તમને અનુમાન લગાવવામાં યા તમને ભાવનો ટ્રેન્ડ જોવા માટે તમને કૃષિહારી મદદરૂપ થશે. કૃષિહારી તમને ખેડૂત દુનિયા સાથે, તમને નવી નવી ટેકનોલોજી સાથે અપડેટ થવા માટે મદદ કરશે. તમને એવું થશે કે તો કૃષિહારી બીજાથી અલગ કેમ? કૃષિહારી એટલા માટે અલગ કારણ કે બીજા તમને ભાવ તો આપે છે રોજના, કૃષિહારી તમને એની કમ્પેરમાં તમારા માટે સારું શું છે ડેટાઓનું એનાલિસિસ કરશે. તમારે એક ખેડૂતની જેમ વિચારશે. એક ખેડૂત કેવી રીતે એના માટે લાભદાયી થઈ શકે કૃષિહારી, શું એના પ્રોબ્લેમનું સોલ્યુશન કૃષિહારી કરી શકે, હંમેશા કૃષિહારી એના માટે વિચારશે. આ છે કૃષિહારી.